નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 26 જુલાઈ 2024ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં ભૂક્કા બોલાવતી તેજી અને હવે ખેડૂતોએ જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, જીરાની બજારમાં ભાવમાં મજબૂતાઈ જોવા મળે હતી અને આગળ ઉપર જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે અને સાયનાના લોકલ ત્યાં જીરાના ભાવ કેવા રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરાની બજારમાં સરેરાશ ભાવ હજી થોડા વધી શકે છે, પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી અને જીરામાં નવા નિકાસના વેપારો સારી માત્રામાં નીકળે તો બજારને ટેકો મળશે, કારણ કે હાલ છેલ્લા થોડાક સમયથી નિકાસ વેપારો અટકી પડ્યા છે। તો મિત્રો, ખાસ કરીને આજે જીરાનો વાયદામાં સતત ઘટાડા બાદ આજે મામૂલી સુધારો થયો હતો અને જીરાનો બેન્ચમાર્ક વાયદો આજે 640 વધીને 26,720ની સપાટી પર બંધ રહ્યો હતો। જો 37,000ની સપાટી પાર થશે તો આગળ થોડો વધુ સુધારો આવી શકે છે અને હાજર બજારોમાં આજે થોડો વધે અને ભાવમાં હજી સુધારો થાય એવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,505 થી 4,860 રૂપિયા, જસદણ 4,800 થી 4,950 રૂપિયા, જામનગર 2,750 થી 5,030 રૂપિયા, મહુવા 3,480 થી 3,481 રૂપિયા, જુનાગઢ 4,650 થી 4,651 રૂપિયા, હળવદ 4,400 થી 5,028 રૂપિયા, ઊંઝા 4,350 થી 5,400 રૂપિયા, હારીજ 4,400 થી 4,925 રૂપિયા, પાટણ 4,400 થી 4,401 રૂપિયો, ધાનેરા 4,681 થી 4,682 રૂપિયા, રાજકોટ 4,400 થી 5,078 રૂપિયા, ગોંડલ 3,751 થી 5,041 રૂપિયા, જેતપુર 3500 થી 4,791 રૂપિયા, બોટાદ 4,350 થી 5,300 રૂપિયા, વાંકાનેર 4,100 થી 4,880 રૂપિયા,